તો ભાઈ બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મારા મિત્રોને સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. અને આજે સવારમાં ઉઠી અને આપણે ઘઉંમાં પાણી ચાલુ કરવાનું છે. જે સાંજે આપણે અહીંયા લાઈન ફિટ કરી હતી, લાઈનને અત્યારે આપણે ઢાંકણું દઈ દીધું છે અને વાં આગળ ઘઉં વાવલ છે ત્યાં લાઈન ફિટ કરી દઈએ એટલે ત્યાંથી ઘઉંમાં પાણી ચાલુ કરવાનું છે. અત્યારે હાલો જરાક મોટર ચાલુ કરતા આવીએ અને ઘઉંમાં પાણી ચાલુ કરીએ ભાઈ. હવે વારવા વગર છૂટકો છે નહીં. તો ભાઈ મસ્ત મજાની લાઈન બાઈન બધું ફિટ કરી અને હવે આપણે આવી ગયા છીએ આપણી મોટરને ચાલુ કરવા. મોટર જલ્દી કરીએ ચાલુ ને જલ્દી થતું થાય બધું પીત એટલે વેલેરું પી જાય એટલે આપણે એક કામ પતે. જે મોટર ચાલુ તળાવે હજી તો જો કે એક દીમાં તો કાંઈ ફેર ના પડે, કાંઈ ઓછી તો ન થાય, પણ મોટર ચાલુ થઈ ગઈ અને આપણે હવે આપણા નાખી જઈએ. જો કે ઘઉંમાં તો હવે કાંઈ આમ કાંઈ ટેન્શન છે નહીં, કાંઈ ભેગી દવા બવા કે કાંઈ પાવાનું ને એવું તો કાંઈ છે નહીં. એટલે અને નાકા છે 10-12 મિનિટના, એટલે એ ટાઈમ મુજબ તો એની રીતે હાઈલા રહીએ. 10-12 મિનિટે વળી આપણે એક નાકો વારી નાખવાનો એટલે પાણી એની રીતે હાઈલું રહીએ. અને અત્યારે આપણે શું કે અહીંયા વાવ છે, વાવમાં આપણે ઓવરફ્લોનો વાલ રાખેલ છે. જે નળે લાઈન ઘણી સુધી દૂર થાય એટલે દબાવ ન થાય ને, દબાણના કારણે લાઈન અહીંયા ફાડી નાખે એટલા માટે આપણે અહીંયા વાલ રાખેલ છે. જે પાણી વધુ હોય તો વાવમાં પાછું જવા દેવાનું પરત, અને નકર પછી વાલ બંધ કરી દેવાનો અને પાણી સીધું વયું જાય આપણે નાકે. હાલો તો હવે આપણે પાણીમાં ઘઉંના ખેતરમાં મળીએ નાકે ડાયરેક્ટ. તો ભાઈ આપણે મોટર ચાલુ કરી અને આવી ગયા હતા ઘઉંવાળા ખેતરમાં, જ્યાં શું કે પાણી પણ પૂગી આવ્યું. અને આવા કંઈક છે આપણા ઘઉં છે. ટોલો થાંભલો દેખાય ને ત્યાં સુધી બધાય પાવાના છે. અને બાજુવાળા ખેતરમાં આપણે અહીંયા વાવ્યા છે કાબુલી ચણા. એ પણ હાલો તમને દેખાડું. ચણામાં તો ભાઈ બહુ તો વિષય નથી, પણ આમાં જોઈને લાગે છે એવું કાંઈ બહુ રોગ તો દેખાતો નથી. છતાં તમને કોઈને કાંઈ એવું હોય વિષય અનુભવ તો જરાક આપણે કોમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ આમાં શું વસ્તુની ખામી છે, કે ભાઈ દવાનો છંટકાવ કરવાનો છે કે શું છે. આપણે 8-9 વીઘા જેવું પડવું છે એમાં વાવ્યા છે અને 20ની જારીએ વાવ્યા. એટલે ચણામાં કંઈ શું કે ખામી બામી દેખાતી હોય તો જરાક જાણ કરી દેજો. અને હવે આમાં શું કે ફૂલ પણ અમુક જગ્યાએ દેખાવા માંડ્યા છે, એટલે ચણામાં પણ કંઈ વાંધો નથી. આપણે આમાં એક રાઉન્ડ તો લઈ લીધો છે નોર્મલ ઈરનો અને શું કે નરવાઈનો, એટલે હવે કાંઈ રાઉન્ડની જરૂર નથી. અને પાણી આમાં તો બહુ એટલે જોઈએ નહીં ચણાવમાં તો, એટલા માટે હાલ અત્યારે આપણે ઘઉંમાં પાણી વારવાનું છે તો ઘઉંમાં પાણી આપણે વારીએ. બીજું શું. તો હલો ભાઈ, મસ્ત મજાનું શું કે પાણી હાલે છે આપણે ઘઉંમાં. અને થોડાક કિયારા પી ગયા, હજી ઘણા બધા બાકી પણ છે, પણ હાલ વાગી ગયો છે બપોરના 1:30 અને થઈ ગયો છે બપોરાનું ટાણું જમણવારનું. અને આપણે હવે બપોરા કરી લઈએ નિરાતે. પાણી તો આપણે નાકું વારી લીધું છે, એ હાલશે ઘડીક વાર. અને એ આપણે ઘઉં પાવાના પણ ઘણા બધા છે, જો વાંથી પાવાનું ચાલુ કર્યું છે. એમ કરતાં છે ટોલો ઉપલા ખેતર સુધી બધાય ઘઉંમાં પાણી કાઢવાનું છે. એટલે પાણી તો હાલશે એની રીતે જ નહીં. આપણે નાકા વારવા તો આવું જ જોશે, પણ છતાંય અત્યારે બપોરાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે મોટર આજ તો લાઇટ ભાઈ મસ્ત એવી રહી ગઈ છે.
કોકે જાણ કરી હશે PGVCL વાળાઓને, એટલે જેને પણ કર્યું એને ભાઈ આભાર દિલથી. અને આપણે શું કે નિરાતે હવે બપોરા પાણી કરી અને પછી મળીએ આપણે. તો ભાઈ આપણે બપોરા પાણી કરી અને ફરી પાછા આવી ગયા હતા આપણા નાકે પાણી વારવા હાટું, કારણ કે ઘઉંમાં હાલતું હતું આપણે પાણી ને પાણી તા હાઈલા રાખે છે. આપણે ખુરશી પર લઈ આવ્યા બેસવા હાટું, કારણ કે 12 મિનિટ જેવો નાકો હાલે છે. તો 12 મિનિટ સુધી પછી ખેતરમાં ઘઉં વડા થઈ ગયા આવે એટલે અંદર તો ત્યાં ક્યાંય જવાય નહીં, અને હેઠે આમ બેસવા મજા ના આવે. એટલે આપણે ખુરશી લઈ આવ્યા નિરાયતે. હવે 10-12 મિનિટ સુધી બેસવાનું, વળી નાકું વાળી નાખવાનું. એવી રીતે કરતાં કરતાં છેટ આપણે વાં સુધી પહોંચવાનું છે. ત્યાં સુધી ફૂગી જાય એટલે વળી થાશું એકાદા 2 દી પૂરતા ફ્રી, કારણ કે પછી વળી પાછું ધાણીમાં પાણી કાઢવું જશે, કેમ કે ધાડિયાર જમીન રહી એટલે પાણી વધુ દેવા પડે. અને બીજું એક મસ્ત મજાની વાત આજ છે કે સવારની આપણે મોટર ચાલુ કરી છે ને, હજી સુધી લાઇટ ગઈ નથી, કંઈ ઝાટકો નથી માર્યો. એટલે એ વસ્તુ આજે આપણે જરાક પસંદ આવી. અને બીજી થોડીક એક વાત છે, ટૂંકમાં આજે તડકો બહુ છે, જે એવું લાગે છે કે શિયાળો વેકેશનમાં વયો ગયો છે અને ઉનાળાની એન્ટ્રી થઈ ગઈ છે. કારણ કે શિયાળો રાત થાય એટલે શિયાળો આવી જાય છે અને દિવસે ઉનાળો આવી જાય છે. એટલે તડકો હમણાં થોડાક દીથી બહુ જ પડે છે. તમારે એ બાજુ કેવાક તડકા પડતા હોય જરાક આપણે કોમેન્ટમાં જણાવી દેજો. હાલ તો અત્યારે આપણે પાણી તો વારવું જ પડશે, એમાં તો કંઈ હાલશે જ નહીં. હાલો તો આપણે વારીએ પાણી. તો મજાનું ભાઈ પાણી હાલે છે. અને હવે તો કિયારા થોડાક જ રહ્યા છે, 5 જેવા, અને 3:30 જેવું વાગવા આવ્યું હતું. એટલે આપણે જવું ઘરે, હવે ચા પાણી પીતા આવીએ. અને લાઇટ પણ ટાઈમે જ ગઈ છે. આપણે ચા પીવાનો ટાઈમ થયો એટલે લાઇટ પણ વહી ગઈ. એટલે હવે ઘરે આપણે નિરાતે ચા પાણી પીતા આવીએ. અને પછી લાઇટ આવશે ને એટલે આપણે મોટર ચાલુ કરી દેશું. પાવાનું છે એટલું બધું પાઈ લેશું. હાલો તો ચા પાણી પીતા આવીએ અને પછી કરતા આવીએ મોટર ચાલુ. તો ભાઈ લાઇટ આવી ગઈ આખરે, અને આપણે શું કે મોટર ચાલુ કરી નાખીએ. મોટર પણ ચાલુ થઈ ગઈ અને પણ ભેગા જ છે, એને પણ મોટર જ ચાલુ કરવાની છે. આપણે આપણી મોટર ચાલુ કરી નાખી. અને પાણી તો ખૂટવાનો છે નહીં, તડકા બહુ પડે છે એટલે પાણી દેવા પડે એમ છે. એમાં કંઈ હાલે એમ છે નહીં ભાઈ. એટલા માટે એ ધાણીમાં વારે છે, આપણે ઘઉંમાં વારીએ છીએ. તો હાલો હવ પાણી વારીએ, બીજું શું થાય હવે. તો ભાઈ આપણે આપણી મોટર ચાલુ કરી નાખી. હવે કાકાને પણ પાણી વારવાનું છે, તો એની મોટર પણ ચાલુ કરવાની હતી. અને એને તો શું છે, તળાવને કાંઠે વાવ છે ને, વાવમાં મોટર પડી છે. એ પણ અહીંયા જ છે. જોકે ચોમાસું દરમિયાન તો બધું બુડી જાય છે, અત્યારે બધું હોય ખુલ્લું. અહીંયા પણ મસ્ત મજાની ટાટર રાખવાની એવી હવેલી બનાવી રાખી છે. આ છે કંઈક વાવ, અહીંયા છે તળાવ, આ છે આપણા કાકા. તો ભાઈ એની પણ મોટર કરી લીધી ચાલુ. અને હવે એ જશે એનું પાણી વારવા, આપણે જ અહીંયા આપણું પાણી વારવા. હવના કામ ભાઈ હવને કરવા પડે, એમાં કંઈ હાલે નહીં. હજી એક વાવ છે વાહ, એ મોટર પણ ચાલુ હોય ભાઈ. અત્યારે હવે જરૂર નથી એમાં, એ વળી ચણામાં વારતા હોય ને તો અહીંયા ચાલુ કરવાની હોય. હાલો તો અત્યારે ઘઉંમાં વારવાનું છે, તો ઘઉંમાં વારીએ આપણે. તો ભાઈ મસ્ત મજાનું આપણે ખેતરમાં આખા ખેતરમાં પાણી પાઈ લીધું. હવે રહ્યો છે એકાદ છેલ્લું નાખવું, જે એ પણ હમણાં થઈ જશે, હમણાં પી જશે. અને આ જે ભાગ છે અહીંયાથી જ ચાલુ થાય છે પાણી, અહીંયાથી જ દેવાનું હોય. પણ એમાં હજી આપણે થોડાક દી પહેલાં દીધો હતો, એટલે આમાં પાણી દેવાની હજી જરૂર છે નહીં આપણે. અને આ ભાગમાં જરૂર હતી એટલે આપણે અહીંયા પાણી દઈ દીધું. આમાં 2-3 દી પછી કાઢવાનું છે. અને એક મસ્ત વાત એ છે કે લાઇટ તો આજે આમાં જોરદાર રહી છે, બહુ પ્રોબ્લેમ નથી આવ્યો. એકવાર ગઈ હતી, એ તો નોર્મલ છે, એવી તો જાય ને હાલ્યા કરે. પણ કાલ જરાક વધુ જ આવક જાવક કરી હતી, એટલે આજ તો બહુ વાંધો ના આવ્યો. એટલે આપણે બધું ટાણા સામું પી ગયું. અને હાલ અત્યારે આપણે કરી દઈશું હમણાં મોટરને બંધ.
તો ભાઈ આજનું આપણે પાણી વારવાનું હતું ને એ તો બધું એ વરી ગયું, એટલે હવે આપણે આવી ગયા છીએ મોટરને બંધ કરવા માટે. એટલે મોટર થઈ જાય બંધ, આપણે થઈ જાય શું કે પાણી તો વરી ગયું, એટલા માટે બટન જરાક તૂટી ગયું છે, એટલા માટે ડાયરેક્ટ આપણે ટાટર પાડી નાખીએ અહીંયા. સ્વિચ બટન નહીં, સ્વિચ તૂટી ગઈ છે, એટલા માટે આપણે ડાયરેક્ટ ટાટર પાડી નાખ્યો છે. એટલા માટે મિત્રો સનસેટ તમે જો મસ્ત વ્યૂ આવે છે ને. હાલો તો હવે આપણે જઈએ આપણા ઘરે, અને ટાઈમ તો છે ક્યાંક રખડતા આવીએ. જો કંઈ કામ નહીં હશે તો રખડવા જાશું, અને નકર કાંઈ આડાવરું કામ હશે તો એ કામ પતાવી લેશું, બીજું તો શું થાય. તો ભાઈ આપણે મોટર બોટર બંધ કરી અને કામ હતું થોડુંક, એટલે એ કામ પતાવવા માટે નીકળી ગયા જઈએ. અને ક્યાં જઈએ તો મીડિયામાં આવે જોજો, આપણે ઠેકાણે જઈએ છીએ. એટલે નાનકડું એવું કામ હતું, અને થોડીક આપણે શું કે પછી નાસ્તો કરવો પડે. આપણે પાણી પણ ઘણું વારી નાખ્યું છે, એટલા માટે નાસ્તો બાસ્તો કરવો પડે. અને નાનકડું એવું કામ છે, એટલે એ કામ પણ આપણે પતાવતા આવીએ. તો હાલો ભાઈ, આપણે બહુ પહેલાં તો આપણે હાલો રીતના હોટલે બ્રેક થશે, એ તો ડેલીનું આપણું રૂટીન હોય છે. ત્યાં બ્રેક થશે, બધી આગળ ક્યાં જશો નહીં તો વિડીયોમાં આગળ જોઈજો, તમને ખબર પડી જશે. હાલો તો રીતના હોટલે પડી જશે. તો ભાઈ મસ્ત મજાનું આપણું જે કામ હતું એ કામ બધું પતાવી અને હવે આપણે ઘરે પૂગી જઈએ. કામમાં બીજું તો બહુ કંઈ ખાસ નહોતું, પણ જે કાલના બ્લોગને વિડીયો હતા ને એનું એડિટિંગને થોડું કરવાનું બાકી હતું, એટલા માટે ત્યાં થોડોક નેટવર્ક સારો આવે, ઘર કરતાં વધુ સારો આવે છે, એટલા માટે હું ત્યાં ગયો હતો. અને હવે બધું એડિટિંગ બધું થઈ ગયું છે કમ્પ્લેટ, એટલે વિડીયો પણ આવી જશે. એટલે હવે આપણે આજનો વિડીયોને અહીંયા એન્ડ કરીએ. મળશું આપણે ફરી પાછા કાલના એક નવા બ્લોગમાં. ત્યાર સુધી બધે ને ટાટા બાય બાય બાય.